पहला शरू करी कंपनी, बाद में आपी अखबारों में जाहेरात, लोकोने बताव्या विदेशना सपना, टूंक समय में करोड़पति बनवाना बताव्या सपना, लोभनी रची एवी मायाजाळ कि नौकरी वांछुओ आकर्षाया અને જ્યારે નજર સમક્ષ થયો રૂપિયાનો ઢગલો તો થઈ ગયા ઠગબાજો છૂમંતર અને રોવાનો વારો આવ્યો રાતા પાણીએ નોકરી વાંછુઓને। રૂપિયા ગયા, વિદેશની નોકરી પણ ગઈ અને અંતે ઠગાયાનો અહેસાસ થયો કે નોંધાવી જે તે સમયે પોલીસ ફરિયાદ। પોલીસે ફરિયાદ તો નોંધી અને તપાસ પણ શરૂ કરી, પરંતુ જે કંઈ પણ પોલીસના હાથ લાગ્યું તે બધું જ પ્રી પ્લાન મુજબ ઊભું કરેલું સામે આવ્યું। પરંતુ બે વ્યક્તિઓના સાચા નામ જાણવા મળતા પોલીસે તપાસની દિશા પલટી અને મહાઠગબાજો ઓરિસ્સાના હોવાનું જાણવા મળ્યું। મહામહેનતે પોલીસના હાથ લાગી એક એવી કડી કે જેના આધારે પોલીસ પહોંચી ગઈ તે વ્યક્તિઓ પાસે। વલસાડ એલસીબીના હાથથી અંતે થયો આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ અને ઝડપી પડાયા બે વ્યક્તિઓને કે જેઓએ સુરત અને ઓરિસ્સામાં પણ લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું। અમને એવી હકીકત મળી કે બે ઈસમો અહીં વાપી વિસ્તારમાં એક ઓફિસ રાખવાની ફિરાકમાં છે, જે આધારે બંને ઈસમોને પકડેલા। બંનેનો ઓરિસ્સાના રહેવાસી છે અને બંનેએ અગાઉ 2015ના વર્ષમાં સુરત શહેરમાં ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં 19,30,000નું આ રીતે નોકરી વાંચુક યુવાનો પાસેથી લઈ લીધા। પાછો ઓરિસ્સામાં ખુર્દા જિલ્લામાં પાછો આવી એક ઓફિસ બનાવી અને યુવાનોને છેતરેલાની હકીકત તપાસમાં જાણવા મળેલ છે। नाम संतोष कुमार परमानंद बराड़, नाम सागर सच्चिदानंद सतपथी। બંને આરોપીઓ દેખાવે તો સામાન્ય લાગે છે, પરંતુ આ બંનેના ભેજાની ઉપજે એવા કારસ્તાનને અંજામ આપ્યો કે બંનેના કારણે અનેક લોકોની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ, પરંતુ તેમનું વિદેશમાં જઈને કમાવાના સપના ઉપર પણ પાણી ફેરવાઈ ગયું। પોલીસ તપાસમાં થયેલા ખુલાસા મુજબ આ બંને આરોપીઓ નોકરી વાંછુ યુવાનોને ભોળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતા હતા, જ્યારે આ ગેંગનો માસ્ટરમાઇન્ડ સંતોષ બરાડ નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે। આ ગેંગ દ્વારા સુરતના ડુમસ રોડ પર આવેલા વેસુમાં એક ભાડાની ઓફિસ રાખી તેમાં મેટ્રો એજ્યુકેશન પ્લેસમેન્ટ સર્વિસના નામથી ઓફિસ શરૂ કરાઈ। તેમાં એજ્યુકેટેડ વ્યક્તિઓને વિદેશમાં જોબ આપવાની લોભામણી જાહેરાતો ન્યૂઝપેપરમાં આપી ગ્રાહકો પાસેથી એડવાન્સ ફી પેટેની રકમ વસૂલતા હતા। બાદમાં વિદેશમાં નોકરી નહીં આપી ગ્રાહકોના ભેગા કરેલા 19 લાખથી વધુની રકમ લઈ છૂમંતર થઈ ગયા। જો કે આરોપીઓ પૈસા લઈને ઓરિસ્સા જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું, જે મામલે જે તે સમયે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। સુરત શહેરનું કૌભાંડ તો 19,30,000નું હતું, જેમાં આ જે બંને અથવા અને એક ફિરોજ કરીને 3 ઇસમો જે વિરુદ્ધમાં ફરિયાદ થયેલી તેમાં તેઓએ કોલ લેટર પણ અલગ અલગ કંપનીઓના બનાવી આપેલા। ત્યારે આ કિસ્સામાં એવી હકીકતો છે કે ત્યાં તેઓએ ઓફિસ ખોલી અને વિદેશમાં મોકલવાના આપેલા, પરંતુ જે વિદેશનું જે ઇમિગ્રેશન વિઝા છે એ ખોટા નીકળેલા, એ આધારે આ કૌભાંડ બહાર આવેલું અને આ બંને ત્યાંથી ફરાર થઈ। ન ફક્ત સુરતમાં પરંતુ ઓરિસ્સામાં પણ આચરી ઠગાઈ। જી હાં, પોલીસના દાવા મુજબ આ ભેજાબાજોએ સુરતમાં મલાઈ ખાવા માટે જે મોડસ ઓપરેન્ડી અપનાવી તે જ મોડસ ઓપરેન્ડી તેઓએ ઓરિસ્સામાં પણ અપનાવી। ઓરિસ્સાના ખોરદા જિલ્લાના મુકુંદ પ્રસાદ પોલીસ સ્ટેશનની હદમાં પણ મેગા કન્સલ્ટન્સીના નામે ઓફિસ ચાલુ કરી અને અહીં તો તેઓએ 30 લાખથી વધુનું ફુલેકું ફેરવી દીધું હોવાનું જાણવા મળ્યું છે। સંતોષ બરાડે કરીને અને ફિરોજ કરીને બંને આરોપીઓ સુરતના ગુનામાં પકડાયેલા હતા, જ્યારે આ જે અન્ય આરોપી જે પકડાયેલો છે સતપથી કરીને તે એ ગુનામાં ગોવિંદાસ નામ તેનું લખાયું છે, પરંતુ ફરી તપાસમાં તેનું આખું નામ ખુલેલ છે। ત્યાં અહીં એમને પોતાના નામ પણ અલગ રાખેલા હતા, જ્યારે ઓરિસ્સામાં જે કાર્યવાહી કરી છે એમાં પોતાના સાચા નામ જાહેર કરેલા છે।
ઓડિશામાં પ્રાથમિક પૂછપરછ દરમિયાન 30 લાખનું કૌભાંડ કરેલું છે. પોલીસમાં થયેલા ખુલાસા મુજબ સુરતમાં આચરેલા ગુનામાં 3 આરોપીઓ પૈકી માસ્ટરમાઇન્ડ સંતોષ બરાડ અગાઉ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે અને જેલની હવા પણ તે ખાઈ ચૂક્યો છે. જોકે શોર્ટકટથી જિંદગી જીવવાનો મકસદ બનાવી ચૂકેલા આ લોકોએ ફરીથી એક જ યુક્તિને આત્મસાત કરી લીધી અને ફરી એકવાર ઓરિસ્સામાં શરૂ કરી ઠગાઈની દુકાન. પરંતુ ત્યાં પણ તેઓ લાખોની ઠગાઈ આચરી રાતોરાત મુંબઈ આવી પહોંચ્યા અને ફરી વાપી અને દમણમાં ઠગાઈની દુકાન ખોલી નોકરી વાંચ્છુઓને ફસાવવા બેસી ગયા. સંતોષ બરાડે નામનો ઈસમ છે એ ઓક્ટોબર 2016માં છૂટ્યો છે અને ત્યારબાદ તેને આ પાછો સતપતિનો કોન્ટેક્ટ કર્યો છે અને કોન્ટેક્ટ મારફતે આ પાછું કૌભાંડ કર્યું છે. કેટલાનું કરેલું? કૌભાંડ 30 લાખનું અંદાજિત છે. રાજ્યમાં આ પ્રકારની યુક્તિથી અનેક નોકરી વાંચ્છુઓ અગાઉ છેતરાયા હોવાનું બહાર આવી ચૂક્યું છે. તેમ છતાં વિદેશમાં વસીને નોકરી કરી ડોલરમાં રૂપિયા કમાવાની ઈચ્છા નવયુવાનોને ગેરમાર્ગે ખેંચી જાય છે. ત્યારે સંતોષ અને સાગર જેવા વ્યક્તિઓ તેનો ગેરલાભ ઉઠાવી પોતાનું ઘર ભરતા હોય છે. હાલ તો બંને ઠગબાજોને સુરત અને ઓરિસ્સા પોલીસે હવાલે કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જેઓની પૂછપરછમાં તેઓએ ભૂતકાળમાં કેટલા લોકોને બેવકૂફ બનાવી લાખો રૂપિયા ખંખેર્યા છે તેના પરથી પડદો હટશે. ભારત પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, વલસાડ.